તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 23 ઓગસ્ટ 2026 અને વાર થયો છે રવિવાર। ત્યારે આજના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્ય ઉપર આજે હવામાન કેવું જોવા મળશે, વરસાદની સિસ્ટમ કે જે બંગાળની ખાડીથી નીકળી છે તે અત્યારે હાલ ક્યાં પહોંચી છે અને આવનારી કલાકોમાં ગુજરાતમાં શું મોટી નવાજોની થવાની છે, શું માહિતી સાચી છે, બધી જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો સૌથી પહેલા તો તમને જણાવી દઈએ તો બંગાળની ખાડીના તટીય ક્ષેત્રોમાંથી ધીમે ધીમે સિસ્ટમો જે છે તે આગળ વધી રહી છે અને એક આજે ખૂબ જ સારી તસવીર જોવા મળી છે કે બંગાળની ખાડી ફરીથી મોટા પાયે સક્રિય થઈ ગઈ છે। આ ફોટાની અંદર તમે અહીંયા લાઈવ જોઈ શકો મિત્રો કે બંગાળની ખાડીના દ્રશ્યો છે અને બંગાળની ખાડીનો આ જેટલો પણ વિસ્તાર છે આ બધો જ વિસ્તાર મિત્રો અત્યારે એક્ટિવ થઈ ચૂક્યો છે। એનો મતલબ કે ફરી એકવાર સિસ્ટમો જે છે તે મિત્રો જુઓ અહીંયા બંગાળની ખાડીમાં બનવા લાગી છે। એનો મતલબ કે જલ્દી જ હવે આ બધી સિસ્ટમો ધમરોળશે, આગળ ભારતના વિસ્તારમાં એન્ટ્રી લેશે, ગુજરાતમાં પણ એન્ટ્રી લેવાની છે, જેના વિશે આજના આ વિડીયોની અંદર મારે તમને ઘણી બધી ચર્ચાઓ પણ કરવાની છે અને માહિતીઓ પણ આપવાની છે। વિડીયો ઘણો બધો કામનો છે એટલા માટે વિડીયો છેલ્લે સુધી જોવાનું રાખજો, કારણ કે અધૂરી માહિતી, અધૂરું જ્ઞાન એ તમારા માટે જ ખતરનાક સાબિત થઈ શકે। અને બીજી વાત મિત્રો એ છે કે ગુજરાત રાજ્યના હવામાન વિશે આવી રસપ્રદ માહિતી અમે આપતા રહેતા હોઈએ છીએ દરરોજ, તો એ બધી માહિતી જે છે તે મિત્રો જાણવી તમારા માટે જરૂરી બની જાય એટલા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવી જરૂરી છે। ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી જ નાખજો। તો ચાલો હવે મિત્રો ટાઈમ નથી બગાડતા, સીધા મુદ્દા ઉપર આવીએ। તો આજના આ વિડીયોની અંદર આપણે 4 થી 5 મહત્વની માહિતી મારે તમને આપવાની છે। તો ચાલો એનું પહેલા લિસ્ટ બનાવી લઈએ કે જેનાથી તમને ખ્યાલ આવી જાય। તો સૌથી પહેલા મિત્રો આજના વિડીયોની અંદર હું તમને માહિતી આપવાનો છું સિસ્ટમ વિશે કે હાલ કેવી જોવા મળી રહી છે। આજે સિસ્ટમ તારીખ અને વાર સાથે એટલે 23 તારીખ છે, રજાનો દિવસ, રવિવાર છે, રજા છે એટલે ઘરની બહાર જો ફરવા જવાનો કોઈ પ્લાન હોય ખાસ સાવચેત થઈ જજો, કારણ કે સિસ્ટમ આજે એક નવો વળાંક લેવા જઈ રહી છે। અને બીજી બાજુ માત્ર સિસ્ટમ નથી જાણવાની, આપણે વરસાદ વિશે પણ પ્રોપર માહિતી આપીશું કે વરસાદ કઈ કઈ જગ્યાએ પડશે, એ કોઈક ગામના નામ અને જિલ્લાઓના નામ સાથેની અપડેટ રહેશે કે આજે 23 તારીખની વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાત્રિ સુધી ક્યાં પડશે, કેટલો વરસાદ। ત્રીજા નંબરે ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ મારે તો તમને આપવાની છે એ મિત્રો રહેવાની છે કે ખાસ જે નકશાઓ આવી રહ્યા છે એના વિશે કે કેવા જોવા મળી રહ્યા છે નકશાઓ, વેધર મોડેલોના, ખાસ હવામાન વિભાગના, આ બધી માહિતીઓ જે છે હું તમને અહીંયા આપવાનો છું। અને તેની સાથે ત્રીજી જે સૌથી મહત્વપૂર્ણ અને કામની જે માહિતી રહેવાની છે એ મિત્રો રહેવાની છે, એનાથી પણ મહત્વની કે અંબાલાલ પટેલ જેવા નિષ્ણાંતો શું જણાવી રહ્યા છે આવનારા સમયને લઈને, ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોને લઈને। તો મિત્રો માહિતી જે છે તે ઘણી બધી રસપ્રદ છે અને ખાસ મિત્રો ઘણી બધી માહિતીઓ જે છે તેમાંની ઘણી બધી કામની માહિતી છે। ચાલો ફટાફટ ટાઈમ નથી બગાડતા મુદ્દા ઉપર આવીએ। તો પહેલા મિત્રો સિસ્ટમ જોઈ લો। સિસ્ટમ જોતા જ આપણને હું ફળી જાય એટલે કે થોડી મિત્રો શાંતિ મળે એવી સિસ્ટમ છે, કારણ કે હમણાં જ વાતો ઉછળી હતી ચોમાસાને વિદાયની, પરંતુ ફરી એકવાર જ્યારે આપણે આવા દ્રશ્યો જોઈએ કે બંગાળની ખાડીથી આખો પેસિફિક મહાસાગર સિસ્ટમથી લોથપોથ ભરેલો છે, આ બધી જ મિત્રો સિસ્ટમો જોવા મળી રહી છે, એનાથી એક રાહતના સંકેત છે। જો કે આ સિસ્ટમ હજુ પણ ગુજરાત રાજ્યથી ઘણી બધી દૂર છે, કારણ કે ગુજરાત અહીંયા રહેલું છે અને ગુજરાતથી ઓલમોસ્ટ હવે આ સિસ્ટમ 500 થી લઈને 700 કિલોમીટરના અંતરે રહેલી છે, પરંતુ રાહતની વાત છે કે મિત્રો સિસ્ટમ હજુ પણ એક્ટિવ છે અને લગાતાર મિત્રો પોતાનું દબાણ વધારી રહી છે, જોર વધારી રહી છે। એટલે આ જેટલા પણ ભાગોમાં અત્યારે હાલ સિસ્ટમ બનેલી છે તેની કારણે આવનારી કલાકોમાં ગુજરાતમાં કડાકા ભડાકા અને ભૂક્કા સાથેના વરસાદો જે છે તે જોવા મળશે। પરંતુ મહત્વની વાત એ છે કે આજરોજ ગુજરાત ઉપર કોઈ સિસ્ટમ અત્યારે હાલમાં એક્ટિવ નથી, એટલે માત્ર વાદળો છે। જુઓ તો ગુજરાત જે છે તે આ લાલ સર્કલમાં આવેલું છે અને બાકીની જે સિસ્ટમ છે તમે અહીંયા જોશો તો તમને દેખાશે કે બાકીનો જે આખો સિસ્ટમનો ભાગ છે ગુજરાતની એકદમ બાજુમાં અત્યારે બેસી ચૂક્યો છે। એટલે જે મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો છે, છત્તીસગઢનું રાયપુર છે, ઉત્તર પ્રદેશનું પ્રયાગરાજ, પટના, બિહારનું આ બધા જે સેન્ટરો છે ત્યાં હાલ અત્યારે સિસ્ટમ છે। ધીમે ધીમે આજે મિત્રો જે છે આ સિસ્ટમ આ રીતની આગળ વધવાની છે આ સિસ્ટમો, એટલે ગુજરાત ઉપર 25 થી 30 તારીખ વચ્ચે જોર જે છે તે મિત્રો બની શકે વરસાદનું, તેવા સંકેતો છે। આજની તારીખમાં જોઈએ તો આજે 23 તારીખ છે, આજે હજુ પણ ગુજરાતમાં કોઈ મોટી સિસ્ટમ નથી, માત્ર વાદળો જોવા મળી રહ્યા છે અને વાદળોને કારણે ગુજરાતમાં આજે માત્ર છૂટા છવાયા વરસાદો જોવા મળી શકે। તો રહી વાત વરસાદની, તો ચાલો મિત્રો હું તમને એક ગામના નામ સાથે હવે સમજાવું કે કયા કયા ગામમાં પડી શકે કેટલો વરસાદ, અને એક ગામના નામ સાથે વરસાદ
વરસાદી જે માહિતી છે તે મિત્રો આપણે મેળવીએ અને ત્યાર પછી મારે તમને ઘણી બધી કામની માહિતી આપવાની છે. નકશાઓ આવી રહ્યા છે, અંબાલાલ પટેલની શું આગાહી છે, તહેવારો આવી રહ્યા છે તો તહેવારો ઉપર વરસાદ કેવો છે, બધી માહિતી આગળ આપું. પરંતુ એની પહેલા ખૂબ જ મહત્વની અને રસપ્રદ વાત મારે જે તમને અત્યારે હાલ કરવી છે એ મિત્રો રહેવાની છે. સૌથી મહત્વની વાત, વરસાદ આજે કઈ કઈ જગ્યાએ કેટલો પડશે ફરી એકવાર તારીખ યાદ અપાવી દો મિત્રો. આજે તારીખ થઈ છે 23 અને રવિવાર, રજાનો દિવસ. જાણીએ ગુજરાતમાં જોઈ લ્યો વહેલી સવારથી જે છે તે વરસાદનો જોર વધી ચૂક્યો છે અને ખાસ દક્ષિણીય ભાગોથી લઈને અમુક ભાગોમાં સારા એવા વરસાદની આગાહીઓ પણ છે. ફરી એકવાર મિત્રો વિડીયોના શરૂઆતમાં જ અહીંયા તમને આગળ યાદ અપાવી દો, ગુજરાત ઉપર કોઈ પણ સિસ્ટમ નથી. સિસ્ટમ ના હોવાથી મોટો કોઈ વરસાદ પડવાનો નથી, માત્ર ઝાપટા સ્વરૂપે જ મધ્યમથી હળવા ઝાપટા, અમુક ભાગોમાં ભારે ઝાપટા પડી શકે. એટલે કોઈ ભારે વરસાદની આગાહી આજની તારીખમાં નથી, માત્ર ઝાપટા પડવાના છે. તો ચાલો જાણીએ કે ઝાપટા કયા કયા ભાગોમાં છે. તો જોઈ લો મિત્રો, દક્ષિણ ગુજરાતમાં સારા એવા ઝાપટાની આગાહી છે. એમાં પણ ખાસ દક્ષિણ ગુજરાતના જે મહારાષ્ટ્ર બોર્ડર પાસે રહેલા વિસ્તારો છે, જેમ કે સુરત હોય, તેની સાથે નવસારી, વ્યારા, બારડોલી, તેની સાથે વલસાડ, વાપીના વિસ્તારોથી લઈને આહવા, ડાંગ, સાપુતારા, આ બધો જે મિત્રો આખો દક્ષિણ ગુજરાતનો આખો પટ્ટો છે, આ ભાગ ઉપર જ જે છે તે મધ્યમથી લઈને ભારે સુધીના વરસાદો જે છે તે પડવાની ભીતિ સેવાઈ રહેશે. મધ્યમથી હળવા છૂટા છવાયા રેડા ઝાપટાઓ જે છે તે આ સેન્ટરોમાં, આ બધા વિસ્તારોની અંદર જે છે તે મિત્રો તમને પડતા જોવા મળી શકે. આની સિવાય થોડા ઉપર ચાલીએ તો મિત્રો નર્મદા અને તાપી જિલ્લામાં પણ સારી કક્ષાના વરસાદીય ઝાપટાઓ જોવા મળી રહ્યા છે, જેમાં ડેડિયાપાડા, રાજપીપળાના વિસ્તારોથી લઈને જે નવાપુર લાગુના નર્મદા અને તાપી જિલ્લાના સેન્ટરો છે ત્યાં આગળ સારા એવા ઝાપટાની આગાહી છે. ભરૂચમાં મિત્રો કોઈ મોટા એવા ખાસ વરસાદને, અંકલેશ્વર બાજુ ઝાપટા પડી શકે. ઉપરાવીએ વાત કરીએ વડોદરા અને છોટાઉદેપુરની, તો એકદમ સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જોઈ લો આ વડોદરા અને છોટાઉદેપુરનો આખો આ વિસ્તાર છે. અહીંયા મિત્રો જોશો તો કોઈ પણ વાદળ નથી, કોઈ પણ સિસ્ટમ નથી, એકદમ છૂટા છવાયા ઝાપટા અથવા નહીવત વરસાદ પડી શકે. એની સિવાય મિત્રો આગળ વધીએ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાત ઉપર પણ તમે અહીંયા જોઈ શકો સૂકું વાતાવરણ એકદમ, જેમાં ઝાપટા પડવાના છે. એ પણ મિત્રો ઉપરના જે લુણાવાડા, જાહલોદ, સંતરામપુર એ બાજુના જે વિસ્તાર છે, એટલે કે જે ટૂંકમાં ખેડા અને પંચમહાલ બાજુના જે સેન્ટરો છે ત્યાં આગળ છૂટા છવાયા ઝાપટા પડવાની આગાહી છે. બાકી દાહોદ, ગોધરા, નડિયાદ બાજુ કોઈ મોટા વરસાદની આગાહી નથી. આણંદમાં પણ ઝાપટા સિવાય કોઈ વરસાદ નથી. અમદાવાદ, ગાંધીનગર બાજુ પણ હાલ અત્યારે મિત્રો કોઈ પણ વરસાદની એક્ટિવિટીઓ જોવા મળી રહી નથી. એટલે એકદમ સૂકું કોરું વાતાવરણ જોવા મળી શકે. સૌરાષ્ટ્રની વાત કરીએ, સૌરાષ્ટ્રમાં માત્ર 2 જિલ્લાઓ પર જ મિત્રો વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે, બાકી કોઈ એવા ખાસ નથી મિત્રો. જી હા, ગીર સોમનાથ જિલ્લામાં થોડા એવા સારા વરસાદો ઝાપટા સ્વરૂપે પડી શકે, જેમાં ગાડુ, તાલાળા, વિસાવદર બાજુના જે જૂનાગઢ જિલ્લાના વિસ્તારો છે તેની સાથે જામવાડા, તુલસીશ્યામ, સાસણગીર, કેશોદ, મેંદરડાના વિસ્તારોથી લઈને માંગરોળ અને જે નવાપુર લાગુના જે વિસ્તારો છે, ધારી લાગુના સેન્ટરો છે, આ બધા ભાગોમાં છૂટા છવાયા ઝાપટા સ્વરૂપે જે છે મિત્રો વરસાદ પડતા તમને આ ભાગોમાં જે છે મિત્રો જોવા મળી શકે. બાકી અહીંયાથી આગળ વધીએ સૌરાષ્ટ્રમાં તો દરિયાકાંઠાના જે ભાગો છે, જેમ કે પોરબંદર અને દ્વારકા, આ જિલ્લામાં પણ છૂટાછવાયા તાલુકામાં એકદમ હળવા ઝાપટા, છૂટાછવાયા ઝાપટા પડવાની આગાહી છે. કોઈ મોટા નહીં, એકદમ સામાન્ય કક્ષાના છૂટાછવાયા મધ્યમ જે છે તે મિત્રો હળવા મધ્યમ ઝાપટા સ્વરૂપે વરસાદો જે છે તે પડવાની પૂરેપૂરી સંભાવનાઓ જે છે તે મિત્રો અહીંયા સામે આવી રહી છે. હવે એનાથી આગળ વધવાનું છે અને વાત કરવાની છે બીજા જિલ્લાઓ વિશે, જેમ કે કચ્છની વાત કરીએ, બાકીના જિલ્લાઓની વાત કરીએ તો કચ્છમાં પણ મિત્રો દરિયાકાંઠાને છોડી દો તો કોઈ ઝાપટાની પણ આગાહી નથી. ઝાપટા પડશે એ પણ નલિયા લાગુના દરિયાકાંઠા ઉપર જ, બાકી કોઈ વાતાવરણ નથી વરસાદનું, એકદમ સૂકું વાતાવરણ. ઉત્તર ગુજરાતમાં પણ જોઈ લો, પાટણ જિલ્લો આખો સૂકો જોવા મળી રહ્યો છે, પરંતુ અમુક ભાગોમાં ઝાપટા પડી શકે, જેમ કે ઉત્તર ગુજરાતના જે ઈડર બાજુના વિસ્તારો છે, પાલનપુર, પાટણ લાગુની ઉપરના મિત્રો જે આબુ અંબાજીના વિસ્તાર છે, તેની સાથે જે મોડાસા, પ્રાંતિજ, અરાવલ્લી, એ બધા જે સેન્ટરો છે, સાથે દાંતા, ડીસા, આ બધા સેન્ટરોમાં છૂટા છવાયા ઝાપટા જે છે તે ઉત્તરીય ગુજરાતમાં પણ પડવાના છે. ફરી એકવાર છેલ્લે કહી દઉં, આખા ગુજરાતની માહિતી તમને આપી. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાને છોડીએ તો બાકી કોઈ પણ ભાગોમાં વધારે ખાસ ઝાપટાની પણ આગાહી નથી. હળવા એકદમ ઝાપટા પડશે. કોઈ મોટા વરસાદની વાત તો ભૂલી જજો, 1 ઇંચ ઉપરના તો કોઈ ખાસ વરસાદ આજે પડવાના નથી. તો આ રીતની સંપૂર્ણ અપડેટ છે, બાકી ડરવાનું નથી. ધીમે ધીમે સિસ્ટમ સુધરશે. 26 તારીખ પછીનો જે સમયગાળો બનશે એમાં ખૂબ ભારે વરસાદોને લઈને આગાહી છે. ચાલો હું તમને પહેલા એની જ વાત કરી દઉં. અંબાલાલ પટેલે ખૂબ સારા સંકેતો આપ્યા છે આગામી દિવસોને લઈને, કારણ કે દાખલો મિત્રો જોઈ લ્યો, અહીંયા
આ જે બંગાળની ખાડી છે એમાં મિત્રો લો પ્રેશર સિસ્ટમો ફરી એકવાર બનવા લાગી છે. જી હા, અહીંયા મિત્રો જોશો તો મિત્રો આજે આ લો પ્રેશર એરિયા જે છે તે મિત્રો અહીંયા બનવા લાગ્યો છે આ બંગાળની ખાડીના સેન્ટરની અંદર. અને આ જે લો પ્રેશર ક્રિએટ થયું છે તેને કારણે ધીમે ધીમે પછી મિત્રો સિસ્ટમો જે છે તે સુધરતી જશે અને આ રીતની મિત્રો જે છે તે ગુજરાત રાજ્યના કેટલાક સેન્ટરો તરફ જે છે મિત્રો આ જે આખી મિત્રો અહીંયા રિંગ બનેલી સિસ્ટમ છે એ ધીમે ધીમે પછી મિત્રો આ રીતની આગળ વધવાની છે અને આખા ભારતમાં એન્ટ્રી લઈને ગુજરાત સુધી પણ અસર પહોંચાડી શકે. 25 થી 30 તારીખમાં સારા એવા વરસાદો ભારત લેવલે જોવા મળવાના છે એવી મિત્રો અંબાલાલ પટેલની પણ આગાહી છે અને અહીંયા નકશાઓ પણ આપણને સેમ ટુ સેમ એવું જ સૂચવી રહ્યા છે. પરંતુ મિત્રો આવનારો જે સપ્ટેમ્બર મહિનો રહેવાનો છે એમાં ખૂબ સારા વરસાદો સંકેતવામાં આવી રહ્યા છે. એટલે આવનારો જે સપ્ટેમ્બર મહિનો છે, 9મો મહિનો છે, એની જે શરૂઆત થવાની છે એમાં ખૂબ જ સારા મિત્રો વરસાદો જે છે તેની ધારણાઓ અત્યારે સામે આવી રહી છે. એનું મુખ્ય કારણ છે કે જે આવનારો જે સપ્ટેમ્બર મહિનો છે એની અંદર જે શરૂઆતના દિવસો એટલે કે જે જન્માષ્ટમી આસપાસના જે દિવસો છે, છઠ, સાતમ, આઠમ લાગુના જે દિવસો છે તેની અંદર જોશો તો મિત્રો અહીંયા હાલ જો જે મધ્ય ભાગ છે, દક્ષિણ ગુજરાત છે, આ બધા ભાગોમાં તો મિત્રો તમને 5-5 ઇંચના વરસાદો પણ જોવા મળી રહ્યા છે. એટલે જે જન્માષ્ટમી પરની જે આગાહી છે એ હું તમને અત્યારથી આપું તો આ કોઈ મારા ઘરની આગાહી નથી, ECMWF વેધર મોડલની આગાહી છે. ને વેધર મોડલને આધારે જે વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ બધા જિલ્લાઓમાં 5-5 ઇંચના વરસાદો, એની સાથે દક્ષિણ ગુજરાતની સૌરાષ્ટ્રના કેટલાક ભાગો જેમ કે સૌરાષ્ટ્રમાં જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, મધ્ય ગુજરાતમાં જોવો તો અહીંયા જે છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા આ બધા જિલ્લા ઉપર મિત્રો 4-4 ઇંચના 3-3 ઇંચના વરસાદો પડતા જોવા મળી રહ્યા છે તહેવારો ઉપર. તેના માટે પણ તૈયારી રાખવી. બાકી વિશેષ અપડેટ આવતીકાલના વિડીયોમાં મેળવીશું. આજ માટે આટલું રાખીએ છીએ. વિડીયોની અંદર આપણે જે પણ વરસાદી માહિતી મેળવી છે તમામ આગાહીઓ છે તો આગાહી 50% સાચી પડી શકે તો ખોટી પણ પડી શકે. એની કોઈ પણ પ્રકારે અમે રેસ્પોન્સિબિલિટી લેતા નથી. આગાહીમાં છે તો માનવી કે ના માનવી તમારા ઉપર છે, અમે કોઈ દબાણ પણ કરતા નથી. તો આજ માટે આટલું જ મિત્રો. તમારા ગામમાં વરસાદ છે કે નહીં